આજે આપણે વિડીયોની અંદર વિટામિન્સ વિશે ભણીશું. વિટામિનના મુખ્ય બે પ્રકાર છે: પાણીમાં દ્રાવ્ય વિટામિન અને ચરબીમાં દ્રાવ્ય વિટામિન. વિટામિન બી અને સી એ પાણીમાં દ્રાવ્ય વિટામિન છે, જ્યારે વિટામિન એ, ડી, ઈ અને કે એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે. પરીક્ષાની અંદર ઘણીવાર પ્રશ્ન હોય છે કે નીચેનામાંથી કયું વિટામિન ચરબીમાં દ્રાવ્ય નથી. ત્યારે આપણે વિટામિન બી અથવા તો સી જે ઓપ્શનમાં આપેલું હોય એ ટીક કરવાનું હોય છે. વિટામિન વિશે હવે વિગતવાર જોઈએ તો વિટામિન એનું રાસાયણિક નામ રેટિનોલ છે અને તેની ઉણપથી રતાંધણાપણું અને ચામડીના રોગો થાય છે. વિટામિન બી કોમ્પ્લેક્સ. વિટામિન બી કોમ્પ્લેક્સમાં વિટામિન બી વનનું રાસાયણિક નામ થાઇમિન છે અને તેની ઉણપથી બેરીબેરી નામનો રોગ થાય છે. વિટામિન બી ટુનું રાસાયણિક નામ રિબોફ્લેવિન છે અને તેની ઉણપથી મોંની અંદર ચાંદા પડે છે અને ત્વચાનો અયોગ્ય વિકાસ થાય છે. વિટામિન બી થ્રીનું રાસાયણિક નામ નિયાસિન છે અને તેની ઉણપથી પેલાગ્રા નામનો રોગ થાય છે. વિટામિન બી સિક્સનું રાસાયણિક નામ પાયરિડોક્સિન છે અને તેની ઉણપથી એનિમિયા નામનો રોગ થાય છે. વિટામિન બી ટ્વેલ્વનું રાસાયણિક નામ સાયનોકોબાલામિન છે અને તેની ઉણપથી પાંડુ રોગ થાય છે. વિટામિન બી કોમ્પ્લેક્સના બાકી રહેલા વિટામિનના રાસાયણિક નામ આ મુજબ છે: વિટામિન બી5નું રાસાયણિક નામ પેન્થોથેનિક એસિડ છે. વિટામિન બી7 એનું રાસાયણિક નામ બાયોટિન છે. વિટામિન બી9નું રાસાયણિક નામ ફોલિક એસિડ છે. હવે વિટામિન સી વિશે જોઈએ તો વિટામિન સી તેનું રાસાયણિક નામ એસ્કોર્બિક એસિડ છે અને તેની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. વિટામિન ડીનું રાસાયણિક નામ કેલ્સીફેરોલ છે અને તેની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે. વિટામિન ઈનું રાસાયણિક નામ ટોકોફેરલ છે અને તેની ઉણપથી નપુંસકતા આવી શકે છે. વિટામિન કેનું રાસાયણિક નામ થિયોફિલોન છે અને વિટામિન કેની ઉણપથી ઈજા સમયે રક્તસ્રાવ થાય છે. વિટામિન કેની ઉણપથી આપણું લોહી જલ્દી જામતું નથી. આ બધા વિટામિનના રાસાયણિક નામ યાદ રાખવાની ટૂંકી રીત છે અને તે સૂત્ર રથ એકેટોફી છે. ર એટલે રેટિનોલ, થ એટલે થાઇમિન, એ એટલે એસ્કોર્બિક એસિડ, કે એટલે કેલ્સીફેરોલ, ટો એટલે ટોકોફેરોલ અને ફી એટલે ફિલોક્વિલોન. આમ તમે આ એક સૂત્ર યાદ રાખી બધા વિટામિનના રાસાયણિક નામ યાદ રાખી શકો. વિડીયો જોવા બદલ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.